ભાજપ નેતા સંગીત સૌમ્ય અભિનેતા શાહરૂખ ખાનને ગણાવ્યા દેશના ગદ્દાર, કહ્યું કે આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરની ખરીદીથી રાષ્ટ્રવિરોધી ગતિવિધિને મળ્યું બળ। ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક 19 વર્ષીય શરીકુલ ઇસ્લામ ભુૈયાની જમ્મુના ગજનુસ વિસ્તારથી ધરપકડ। નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં કર્યો વધારો। 3% વધારા સાથે 60 કિલોમીટર સુધીની મુસાફરીમાં ₹1નો વધારો। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો ઉતર્યા હડતાળ પર। તબીબ પર હુમલો કરનાર દર્દીના સગાની ધરપકડ કરવા માંગ। હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ। રાજ્યમાં ઠંડીની સિઝનમાં હાર્ટની તકલીફના કેસમાં ચિંતાજનક વધારો। ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે 12.46%નો વધારો। હાર્ટ એટેકમાં મોખરે અમદાવાદ અને સુરત।